આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં એક હોસ્પિટલ આવી છે। એ હોસ્પિટલનું નામ છે GMERS ગોત્રી હોસ્પિટલ। સ્પાર્ક ટુડે ન્યૂઝ પહોંચ્યું અને પહોંચતાની સાથે જ એક એવી બાબત સામે આવી કે તમે પણ ચોક થઈ જશો। પાર્કિંગમાં અને ખુલ્લી જગ્યામાં રિયાલિટી ચેક કરવામાં આવી તો દારૂની ખાલી બોટલો ખુલ્લામાં જોવા મળી। ગોત્રી હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટની પાસે જ કેટલાક તત્વો દ્વારા વિદેશી દારૂનું સેવન કરવામાં આવે છે શું? કારણ કે આ બાટલો પરથી એવું લાગી રહ્યું છે। થોડા દિવસ અગાઉ જ પાર્કિંગમાંથી વિદેશી દારૂ ભરેલી કાર પકડાઈ હતી। કોન્ટ્રાક્ટર તેમજ હોસ્પિટલના સત્તાધીશો પર મોટા પ્રશ્નાર્થ ઊભા થાય છે। ગોત્રી હોસ્પિટલમાં તાત્કાલિક સારવારની સામે બાજુ જે ઓક્સિજન પ્લાન્ટ છે ત્યાં ખુલ્લામાં કેટલાક અસામાજિક તત્વો કે પછી ગોત્રી હોસ્પિટલમાં જ નોકરી કે કામ કરતા હોય તેવા તત્વો દારૂની મહેફિલ માણી છે કે પછી એ લોકોએ જ આ મહેફિલ માણી છે, એવો પણ એક પ્રશ્નાર્થ છે। ખુલ્લામાં દારૂની બોટલો ફેંકેલી છે તે અંગે કોઈ કર્મચારીઓ દ્વારા આવા તત્વોને મોકળું મેદાન આપવામાં આવે છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। હોસ્પિટલ લોકોને સારવારનું સ્થળ કહેવાય, અહીંયા લોકો સારવાર કરાવવા આવે, પરંતુ શરમજનક બાબત એ છે કે મહેફિલો કરનારા વિરુદ્ધ પગલાં જે ભરવામાં આવે તે સિક્યોરિટી એજન્સી કે સિક્યોરિટીના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તેમના દ્વારા છે। તેઓને નોટિસ પણ આપવામાં આવે છે। આ સિક્યોરિટી એજન્સીના માણસો જ્યારે સામાન્ય માણસો હોસ્પિટલમાં આવે ત્યારે તપાસણી કર્યા બાદ હોસ્પિટલમાં પ્રવેશવા દે છે, તો પછી આ દારૂની બોટલો અંદર કેવી રીતે પ્રવેશી તે સમજાતું નથી। ભૂતકાળમાં આ જ હોસ્પિટલમાં દારૂની ગાડી પકડાઈ હતી। હોસ્પિટલની અંદર કોઈક અસામાજિક તત્વોનો અડ્ડો જમાવીને બેઠા છે કે પછી કોઈક આવીને અહીંયા પી રહ્યું છે, આ પણ એક મોટો પ્રશ્નાર્થ છે। સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી આ બધું જ જાણતા હોય છતાં પગલાં કેમ લેતા નથી તે પણ એક પ્રશ્નાર્થ છે। અશફાક મલેક દ્વારા પણ માંગણી કરવામાં આવી રહી છે કે જે કોઈ પણ લોકો આ દારૂની મહેફિલ માણતા હોય અને પાર્કિંગમાં આ જે ખુલ્લી બાટલો પડી હોય તેઓને વિરુદ્ધ પગલાં ભરવામાં આવે। મેડિકલ વેસ્ટ તેમજ દારૂના સેવનમાં વપરાતી બાઇટિંગની વેસ્ટેજ પણ ફેંકવામાં આવી રહી છે। પાણીની બાટલો પણ અહીંયા પડેલી છે। તમામ રીતે સફાઈ કામગીરી પણ વ્યવસ્થિત રીતે કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। मास्क મિત્રો આજે હું ગોત્રી હોસ્પિટલ જે તાત્કાલિક વિભાગની સામે કોવિડ દરમિયાન આ ઓક્સિજન પ્લાન્ટ જે બનાવ્યા હતા સામે કોવિડનો વોર્ડ બનાવ્યો છે હતો એ વોર્ડ પાસે આવેલો છું। અત્યારે આવીને જોયું મેં કે અહીંયા આગળ એક તો પહેલાં મેડિકલ વેસ્ટ પણ એ રીતે નાખવામાં આવ્યું છે કે એ મેડિકલ વેસ્ટની કોઈ જે રીતે ડિસ્પોઝ ઓફ કરવાની વાત, સ્વચ્છ ભારત અભિયાનની વાત, એના ધજાગરા ઉડાડી દીધા છે। બીજી વાત, આવા મેડિકલ વેસ્ટ ખુલ્લામાં મૂકવાથી
બીમારીઓ વધે એની કોઈ તકેદારી આ જે તે વ્યક્તિઓ અથવા અહીંયા સિક્યુરિટી સફાઈ કરનારા લોકોએ ધ્યાન આપવું જોઈતું હતું. સુપ્રિન્ટેન્ડન્ટે લોકોનું આ વિઝિટ કરીને આ બધું જોવું જોઈએ, એ જોયું નથી. સૌથી મહત્ત્વનો મુદ્દો તો એ છે, તમે જુઓ કે દારૂની બોટલો ખૂબ 5-7 બોટલો તો મેં શોધવા બેસીએ તો હજુ બીજી ઘણી બધી મળે. એટલે અહીંયા દારૂની મહેફિલો થાય છે અને દારૂની મહેફિલો કરી અને પાછું એ દારૂની બોટલો પણ ખુલ્લામાં જ છોડી દેવામાં આવે છે. આ હોસ્પિટલની અંદર આવી બધી પ્રવૃત્તિ કઈ રીતે ચલાવી શકાય, સાખી શકાય, એ સમજાતું નથી કે આ હોસ્પિટલમાં દારૂની મહેફિલો કરવા લોકો આવે છે, અથવા આ જે કોઈ વ્યક્તિ જે કોઈ આવી દારૂની મહેફિલ કરતો હોય એ 100% કર્મચારી હોય, ચાહે કોઈ ડૉક્ટર હોય, ચાહે કોઈ વર્કર હોય, ચાહે કોઈ સફાઈ કર્મચારી હોય, ચાહે કોઈ હોસ્પિટલનો કોઈ પણ પ્રકારનો સ્ટાફ હોય કે સિક્યુરિટી હોય. સિક્યુરિટીવાળા જ્યારે આપણે કોઈ વ્યક્તિ હોસ્પિટલમાં પ્રવેશ કરીએ ત્યારે કોઈકના ગજવામાં પડી ગયો હોય એની ચેકિંગ થતી હોય, તો આ દારૂની બોટલો આ હોસ્પિટલમાં આવે છે કઈ રીતે? આ એક પ્રશ્ન છે. હું આ મીડિયાના માધ્યમથી સુપ્રિન્ટેન્ડન્ટશ્રીને પૂછવા માગું છું કે આ દારૂની બોટલો ક્યાંથી આવી એની ચોક્કસ તપાસ કરે અને લાગતા વળગતા ઉપર પગલાં લે. આ જે રીતે મેડિકલ વેસ્ટને પણ અહીંયા બિલકુલ સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડાવતા ગમે તેમ ફેંકવામાં આવ્યું છે, એને પણ સફાઈ કરવામાં આવે અને ઓક્સિજન પ્લાન્ટની આસપાસની આ તમામ કાર્યવાહીઓ પર ધ્યાન રાખવામાં આવે, જેથી કરીને કોઈ રોગચાળા ફાટી ના નીકળે. થોડા દિવસ અગાઉ પાર્કિંગમાંથી દારૂની ગાડી પણ પકડાઈ હતી. બસ એટલે જ અમારી ખાસ મહત્ત્વની વાત આ જ છે. ભૂતકાળમાં થોડા દિવસ અગાઉ પણ દારૂની ગાડી પકડાઈ હતી. હવે આજે દારૂની બોટલો દારૂની મહેફિલો થતી હોય છે એટલે દારૂની બોટલો પકડાઈ છે. એટલે આ વસ્તુઓ બતાવે છે કે કંઈક અંશે દવાઓના નામે કોઈ દારૂનો વેપાર તો નથી કરતો ને. એટલે આ એક પ્રશ્ન છે, એના ઉપર તપાસ થવી જોઈએ.